આંતરજ્ઞાતીય લગ્નનો હાલ જે છે તે પણ ખૂબ વધી રહ્યા છે. તો એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તમે કેવી રીતે જોવો છો આ વાતને કે એસપીજી દ્વારા ઘણા બધા બોગસ લગ્ન નોંધણી જે છે તેનો ખુલાસો કરવામાં આવ્યો છે, તો આપની દ્રષ્ટિએ બોગસ નોંધણી શું છે કે ખરેખર ખોટા લગ્ન થાય છે એને પણ સરકારે ફક્ત એક જાહેરાત કરી એમાં કોઈ દમ નથી રહ્યો. જી લાલજીભાઈ, હાલ જે તમે ભાગેડુ લગ્નનો વિરોધ કરી રહ્યા છો, જો પાટીદાર સમાજના યુવાનો જે તમારા વિરોધનો વિરોધ કરે કે નહીં આ વાત ખોટી છે, તો આપનો શું પગલું હશે? એટલે ભાગેડુ લગ્નના વિરોધી છીએ. નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે છે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ. લાલજીભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌપ્રથમ તો દર્શકોને જણાવશું કે એસપીજીની શરૂઆત કેવી રીતે થઈ અને જે એસપીજી કાર્ય કરે છે તેનાથી લોકોને તમે વંચિત કરાવો. એસપીજી એટલે સરદાર પટેલ ગ્રુપ, જેની શરૂઆત મેં મારા ગામથી 1996ની અંદર કરી હતી મારા મિત્રો સાથે. અને ધીરે ધીરે એસપીજીની અમે આ વાત વિચારધારા લઈ અને મહેસાણાના આજુબાજુના ઘણા બધા ગામની અંદર નાની મોટી મિટિંગો કરી. એના પછી મહેસાણા જિલ્લાના બધા અલગ અલગ શહેરની અંદર મિટિંગો કરી. પછી અમારા વડીલો એટલે કે માનનીય સ્વર્ગસ્થ માજી મુખ્યમંત્રી શ્રી કેશુદાદા અને માનનીય સ્વર્ગસ્થ કેવી શેઠ, જે ઊંઝા ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ હતા, અને એમના સાથે ઘણા બધા વડીલોએ અમને એવું કહ્યું કે તમે સરદાર પટેલ ગ્રુપ છો પણ તમે કંઈક ટ્રસ્ટ બનાવો, જેથી કરી લોકો અને બધા વડીલો તમને ઉદ્યોગપતિ બધા લોકો તમારા ઉપર ખૂબ વિશ્વાસ કરશે. તો અમે 2004ની અંદર શ્રી સરદાર પટેલ સેવાદળ નામનું ટ્રસ્ટ બનાવ્યું. અને આ ટ્રસ્ટ બનાવ્યા પછી 31/10/2004 લગભગ 50,000થી વધારે પાટીદારો ભેગા કરી અને મહેસાણા મોઢેરા 4 રસ્તા વિમલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત પાટીદાર સમાજનું એસપીજીનું બહુ મોટું સંમેલન અમે કર્યું. અને એસપીજીનો જે લોગો છે, આ લોગોનું અનાવરણ આ બધા વડીલોના હસ્તે અમે એ દિવસે આખી દુનિયા ઓળખી શકે એ માટે એસપીજીના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું. જી, તો હાલના સમયની અંદર જે સમગ્ર પરિસ્થિતિ છે, લવ જિહાદ છે, તેને લઈ આપ કેવી રીતે જોવો છો આ સમગ્ર પરિસ્થિતિને? જો બેન, લવ જેહાદના મુદ્દા ઉપર તો એસપીજી દ્વારા લગભગ 2019થી 2021 સુધી સમગ્ર હિન્દુ સમાજને સાથે રાખી અને આનો કાયદો બને એ માટે એસપીજી સતત લડતું આવ્યું ને સરકાર સામે અમે આંદોલન કર્યું. અને એ આંદોલન સ્વરૂપે 2021ની અંદર લવ જેહાદનો કાયદો મજબૂત કરવામાં આવ્યો, જેથી કરી હિન્દુ દીકરીઓને આ વિધર્મીઓ જે રીતે ફસાવી અને દીકરીઓને ફસાવીને જે ખોટી રીતે લગ્નો કરતા હતા અને જે દીકરીઓને પોસ્ટલાવી અને જે રીતે ત્રાસ ગુજારવામાં આવતો હતો, તો સરકાર દ્વારા અમારી વાત સાંભળી અને લવ જેહાદના કાયદાની અંદર કડકમાં કડક કાયદો કરવામાં આવ્યો. અને અમને ખૂબ આનંદ થાય છે કે હિન્દુ દીકરીઓ માટે એસપીજી દ્વારા સરસ મજાનું આ આંદોલન થયું અને સરકારે અમારી વાત સાંભળીને કડકમાં કડક કાયદો કરવામાં આવ્યો. જી, આંતરજ્ઞાતીય લગ્નનો હાલ જે છે તે પણ ખૂબ વધી રહ્યા છે, તો એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તમે કેવી રીતે જોવો છો આ વાતને? જ્યારે આ લવ જેહાદનો કાયદો મજબૂત થયો એના પછી વારંવાર અમારા જોડે બધી ફરિયાદો અલગ અલગ જ્ઞાતિના માતા પિતાઓની આવતી હતી કે અમારી દીકરી આજે અમને પૂછ્યા વગર ભાગીને બીજી જગ્યાએ લગ્ન કરી દીધા છે. તો અમારી એસપીજીના આગેવાનો દ્વારા ખૂબ અભ્યાસ કરવામાં આવ્યો. દરેક અમારું જે આખી એસપીજી એટલે ગુજરાતની અંદર લગભગ દરેક શહેરની અંદર અમારી શાખાઓ છે. અને એ શાખાની અંદર અમારા જે પણ શહેરના અમારા જે આગેવાનો હતા, એ આગેવાનોને વારંવાર ફરિયાદો આવી કે ભાઈ માતા પિતાને પૂછ્યા વગર જે ભાગીને લગ્ન કરે છે, જે ભાગેડુ લગ્ન કહેવાય, તો એમાં કંઈક એસપીજીએ કંઈક કરવું જોઈએ. તો 2021થી લઈ 2026 આજ દિન સુધી એસપીજીએ આ એક આંદોલન સ્વરૂપે હજારો રેલીઓ, હજારો આવેદનપત્રો, હજારો નાની મોટી સભાઓ અને કેટલા બધા કાર્યક્રમો કર્યા, જેના કારણે જાણવા મળ્યું અને સમગ્ર જ્ઞાતિએ દરેક જ્ઞાતિએ એસપીજીને સમર્થન કર્યું કે ના, ખરેખર આ કોઈ જ્ઞાતિનો પ્રશ્ન નથી. આ સમગ્ર જ્ઞાતિની દીકરીઓ જે ભાગીને લગ્ન કરે છે એમાં ખરેખર માતા પિતાની સહમતિ હોવી જોઈએ અને ખોટી રીતે જેટલા પણ લગ્ન થતા હોય એને ખરેખર અટકાવવા જોઈએ. તો મને આનંદ થાય છે કે એસપીજીનો વિશ્વાસ રાખી
લગભગ 400 થી વધારે જ્ઞાતિઓ, 500 થી વધારે ગ્રામ પંચાયતો, 500 થી વધારે દૂધ સહકારી મંડળીઓ અને અલગ અલગ જ્ઞાતિના તમામ આગેવાનો દ્વારા આ એક મુહિમ ચલાવવામાં આવી. એમને અમને સાથ અને સહકાર આપ્યો. એના કારણે સરકારે પણ અમને મહિના પહેલા કબૂલવું પડ્યું કે ખરેખર ખોટું થઈ રહ્યું છે અને આમાં કાયદો ખરેખર સુધારવો જોઈએ. એવું તમે પણ મીડિયાની અંદર જોયું હશે. જી, સમાચારોની અંદર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે કે એસપીજી દ્વારા ઘણા બધા બોગસ લગ્ન નોંધણી જે છે તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. તો આપની દ્રષ્ટિએ બોગસ નોંધણી શું છે? બોગસ લગ્ન એટલે કે આજથી 2 વર્ષ પહેલા આને અમને ધ્યાનમાં આવ્યું તો બનાસકાંઠાના સમૂહ નાના ગામ હોય કે અહીંયા મહેસાણાના ઘણા બધા ગામ હોય કે કંજીપાણી એટલે અહીંથી પંચમહાલ જિલ્લાનું ગામ હોય, તો આવા બધા લગ્નો અમારા એસપીજીના આગેવાનના ધ્યાનમાં આવ્યા અને ત્યાં સ્થળ ઉપર તપાસ કરવામાં આવી અને ત્યાંના તલાટીનું પણ સ્ટિંગ ઓપરેશન અમારા એસપીજીના ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું. તો ત્યાં આગળ દીકરા દીકરી ગયા ના હોય, ત્યાં ખોટી મંદિરની જગ્યા પર દર્શાવવામાં આવી, ખોટા ગોર મહારાજ, ખોટા સાક્ષીઓ, આવી બધી અનેક ઘટનાઓ અમને છેલ્લા 2-3 વર્ષની અંદર જોવા મળી. લગભગ 6,000 થી વધારે ઘટનાઓ તો અમે એસપીજી દ્વારા પકડવામાં આવી, જેને અમારા પુરાવા સાથે અમારી જોડે છે અને અમે મીડિયાના માધ્યમથી અને માતા પિતાના જે દીકરીઓ ભાગીને ગઈ એમના સહકારથી આજે જ્યારે એ વાત અમે ગુજરાતના અને ભારતની અંદર આ મૂકી ત્યારે સરકાર અને બીજા બધા સંગઠનોને ખબર પડી કે ખરેખર ખોટા લગ્ન થાય છે. તો આવા 6,000 થી વધારે લગ્નો એસપીજીએ ખોટી રીતે પકડ્યા અને મને ખૂબ આનંદ થાય છે કે આ અમારી લડાઈની અંદર આજે સમગ્ર સમાજ, દરેક જ્ઞાતિ, અલગ અલગ સંગઠન એમને આ મુહિમ ઉપાડી અને આજે સરકારને પણ ખબર પડી કે ના, ખરેખર બોગસ લગ્નો થઈ રહ્યા છે અને એમાં કડકમાં કડક કાયદો થવો જોઈએ. અને સરકારે મહિના પહેલા જે જાહેરાત કરી કે ભાઈ માતા પિતાને આની જાણ કરવામાં આવશે અને માતા પિતા જાણ કરી અને જે પણ દીકરા દીકરી હશે એમને બોલાવી અને માતા પિતાને જાણ કરવામાં આવશે કે ભાઈ આ તમારા દીકરા દીકરી આથી લગ્ન કર્યા છે. પણ હજી પણ હું સરકારશ્રીને ન્યૂ ભારતના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારે ખાલી જાહેરાત કરી છે પણ એમાંથી કઈ રિઝલ્ટ મળે એવું નથી લાગતું. કારણ કે એ જ્યારે જાહેરાત કરી એ વખતે પણ એસપીજીના બધા જ આગેવાનો વિરોધ કર્યો હતો કે આ તમે ખાલી વાતો જ કરો છો, આ લોલીપોપ જ છે. જે આંદોલનકારી આ લગ્ન નોંધણીના કાયદાના સુધારા માટે નીકળ્યા છે, જે આંદોલન ચાલી રહ્યું છે, એમને શાંત પડવાનું ખાલી સરકારે જાહેરાત જ કરી છે. બાકી લગ્ન નોંધણીના કાયદાની અંદર અમારા બધા આગેવાનોનું અને જે સંગઠન અમને સહકાર આપી રહ્યા છે એમના બધાનું માનવું છે કે માતા પિતાનું જો આધાર કાર્ડ હોય એ જગ્યાએ જ લગ્ન થવા જોઈએ. જેટલા પણ ખોટા લગ્નો થતા હોય એ જગ્યાએ જે પણ ખોટા સાક્ષીઓ, પંચો, ગોર મહારાજ જે પણ નીકળે એ બધાને કડકમાં કડક સજા થવી જોઈએ. કારણ કે આ માતા પિતાની લડાઈ છે, આ યુવા દીકરીઓની લડાઈ છે. જે પણ લગ્ન નોંધણી જે કરવામાં આવી રહી છે એની જે પરમિશન આપે છે એ અત્યારે તલાટી પાસેથી લઈ અને મામલતદાર કે કલેક્ટરને આપવી જોઈએ. અને સાથે સાથે જે પણ મા બાપ હોય એ મા બાપને પણ સંમતિ લેવી જોઈએ. કારણ કે માતા પિતાએ કોઈ પણ જ્ઞાતિના હોય પણ 18 થી 25 વર્ષની કરી હોય તો એ માતા પિતાની ફરજમાં આવે છે કે એમને સાથે રાખીને લગ્ન કરવા જોઈએ. અમે બેન કોઈ પ્રેમ લગ્નના બિલકુલ વિરોધી નથી. પ્રેમ લગ્ન તમે કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મમાં કરો એને કોઈ વાંધો નથી અને કોઈને પણ વાંધો ના હોય. પણ જે ભાગીને ખોટી રીતે લગ્ન કરે છે અને જે દીકરીઓને ફસાવવામાં આવે છે, અત્યારે પણ તમે જોતા હશો કે અત્યારે ટોપ ટાઉન ગણીએ તો કિંજલબેન રબારીનો કિસ્સો આવ્યો, આરતીબેન સંઘાણીનો કિસ્સો આવ્યો, અત્યારે અમારે લસુંદરા જે અહીંયા કપડવંતનું છે ત્યાં આગળ પણ પાટીદારની દીકરી રબારી સમાજનો યુવાન લઈ ગયો છે. આ ટોપ મુદ્દા જે ચાલી રહ્યા છે એટલા માટે છે કે માતા પિતાને અંધારામાં રાખી અને જે ખોટી રીતે લગ્ન કરવામાં આવે છે તો એ ખોટી રીતે લગ્ન કરવા અટકાવવા જોઈએ એવું અમારા બધાનું માનવું છે. એટલે સરકારે જે જાહેરાત કરી છે બિલકુલ ખોટી છે. કારણ કે એ તો ખાલી મનાવવા માટેની વાત છે, પણ કાયદેસર કડકમાં કડક સજા થાય અને માતા પિતાની સહમતિ લઈ અને માતા પિતા અથવા લોહીનો સંબંધ હોય એવા વ્યક્તિઓને સાક્ષીમાં રાખવામાં આવે તો જ આ ખોટા લગ્ન અટકી શકે એવું અમને લાગી રહ્યું છે. જી, હાલ તો જે સમગ્ર ભાગેડુ લગ્ન જે છે તે સામે આવી રહ્યા છે અને આપ સતત તેનો વિરોધ કરી રહ્યા છો, અને તમારું શું માનવું છે કે યુવાનો આને કઈ રીતે જોવે છે? જો યુવાનો તો કેવું છે, યુવાન 18 થી 21 વર્ષનો હોય
અને એની જે ઉંમર છે, દાખલા તરીકે દીકરીની વાત કરીએ તો 18 વર્ષની દીકરીનો જે કાયદો છે, તો 18 વર્ષની દીકરી એટલે 12મા ધોરણમાં પરીક્ષા આપેલી દીકરી હોય, એને શું ખબર પડે સંસાર એટલે શું? અને આ 15 વર્ષથી 18 વર્ષ સુધીમાં અસામાજિક તત્વો હોય, એ અસામાજિક તત્વો દીકરીઓનો ફસાવવાનો પ્રયત્ન કરે છે. એના વિડીયો, એના ફોટો, કોઈ પણ એન કેન પ્રકારે દીકરીને ફસાવે છે. અને દીકરીને ફસાવ્યા પછી આ એક ષડયંત્ર હોય એવું અમને ભાગડું લગ્નમાં લાગી રહ્યું છે. અમુક જગ્યાઓ ફિક્સ છે ગુજરાતની અંદર કે ત્યાં તમને ખોટા સાક્ષીઓ પણ મળી જાય, ગોર મહારાજ પણ મળી જાય, ખોટા મંદિર પણ દર્શાવવામાં આવતા હોય છે, ખોટા વકીલો પણ સહકાર આપતા હોય છે. અને એક મામૂલી રકમની અંદર આજે હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય, મા બાપની ઇજ્જત આ દીકરીઓ જોયા વગર ખાલી કાગળ ઉપર કોઈ પણ પ્રકારે લગ્ન કરી દેતી હોય છે. અને આ બધું જ ખોટું થતું હોય છે. અને એ દીકરી જ્યારે ભાગીને લગ્ન કરે અને જ્યારે લેટર મા બાપને મળે ત્યારે એ મા બાપના પગ નીચેથી જમીન સરકી જતી હોય છે. તો આવા ખોટા લગ્ન અટકાવવાની વાત છે. કારણ કે 18 વર્ષની જે ઉંમર છે, અમારા બધાનું એવું માનવું છે આંદોલનકારીઓનું કે 18 વર્ષના બદલે 21 વર્ષ કરવામાં આવે. જો દીકરાની ઉંમર અને દીકરીની ઉંમર સેમ કરવામાં આવે 21 વર્ષ, તો 3 વર્ષની અંદર દીકરીને ખબર પડે કે મારો પતિ કેવો હોવો જોઈએ, કેવા સંસ્કારનો છે, આર્થિક રીતે કેટલો સંપન્ન છે, કોઈ વ્યસન કરે છે કે નથી કરતો, આ બધું જ જોઈને જો લગ્ન કરવામાં આવે તો મને નથી લાગતું કે કોઈ મા બાપ કોઈ પણ જ્ઞાતિના એ લગ્નનો વિરોધ કરી શકે. પણ તમે જોતા હશો, તમારા પણ મીડિયાની અંદર તમને અનુભવ થયા છે, કોઈ પણ પોલીસ સ્ટેશનનું પણ તમે સર્ચ કરજો, તેનો અભ્યાસ કરજો, તો મોટા ભાગની જે લગ્ન ભાગીને કરવાની સંખ્યા છે, જે ઉંમર છે, એ લગભગ 18 વર્ષની દીકરી થાય અને અઠવાડિયું થયું હોય કે 15 દિવસ થયા, 18 વર્ષથી 19 વર્ષના સમયગાળાની અંદર આવા ભાગીડું લગ્ન થતા હોય છે, જે દીકરીની ઉંમર 18 વર્ષ હોય છે. તો જો આમાં ચેન્જિંગ કરવામાં આવે તો ચોક્કસ આ ભાગીડું લગ્ન અટકી જાય અને મા બાપની લડાઈ સફળ થાય. જી, લગ્ન નોંધણીને લઈને તમે સરકાર સામે અનેક રજૂઆત કરો છો, માંગણી કરી રહ્યા છો, આપનું શું માનવું છે? સરકાર તેને સ્વીકાર કરશે, કોઈ ફેરફાર કરશે ખરા? જો બેન, છેલ્લા 5 વર્ષની લડાઈની અંદર સરકારે પોતે માનવું પડ્યું. આજે કંજીપાણીની અંદર જે તલાટીનું એસપીજી દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું, તો એના પોતે કબૂલ્યું કે મેં 2000 લગ્નો કર્યા છે, 2000 લગ્નના 2500 લેખે મેં રૂપિયા લીધા છે, 50 લાખ રૂપિયા કમાઈ મેં મારા વતન રાજસ્થાનમાં જમીન લીધી છે. અને એ જે આખું સ્ટિંગ ઓપરેશન અમારી એસપીજી ટીમ દ્વારા જ્યારે મીડિયાની અંદર બહાર પાડવામાં આવ્યું, તો ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શ્રી આદેશ કરે અને તાત્કાલિક તલાટીને જેલમાં મોકલી દીધો. એ જે દીકરા દીકરી હતા એમને પણ જેલમાં મોકલી દીધા. તો એનાથી નક્કી થઈ ગયું કે ભાઈ, અને પોતે કબૂલ્યું વિધાનસભાની અંદર કે ખરેખર ખોટા લગ્ન થાય છે, એને અટકાવવાનો અમારો પ્રયત્ન છે. પ્રેમ લગ્નનો કોઈ વિરોધ નથી, પણ સરકારે ફક્ત એક જાહેરાત કરી, એમાં કોઈ દમ નથી. પણ જો એ કાયદેસર અમે જે મુદ્દા લખીને આપ્યા છે અને એમને સમય માંગ્યો છે કે 1 મહિનાની અંદર કોઈ સુઝાવ હોય તો કહેજો, તો એસપીજી અને કેટલા બધા સંસ્થાઓ જે ખરેખર ચિંતા કરી રહ્યા છે ભાગેડું લગ્નની, એ બધાએ એમને સુધારો કરવા માટે ઓલરેડી બધા લેટરો આપી દીધા છે. તો મારે સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી છે, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને, કે તમે વહેલામાં વહેલી તકે જે અમારી માગણી છે, એ મા બાપની માગણી છે, યુવા દીકરીઓની માગણી છે, તો તમે વહેલામાં વહેલી તકે કડકમાં કડક કાયદો ગુજરાતમાં આવે એવા પ્રયત્નો કરો. કારણ કે જો તમે નથી કરતા તો આ લડાઈ ફક્ત એસપીજીની નથી, આ માતા પિતાની લડાઈ છે, તમામ જ્ઞાતિની લડાઈ છે. તમામ લોકો આ લડાઈની અંદર સહકાર આપે છે. પહેલા જે લડાઈ થઈ હતી 2015ની અંદર, અને જે એસપીજી દ્વારા 3 અલગ અલગ પ્રકારના આંદોલન સફળ થયા હતા, એમાં તો ફક્ત પાટીદાર સમાજ હતો. આમાં તો દરેક જ્ઞાતિ અમને સહકાર આપી રહી છે અને દરેક જ્ઞાતિનો આ પ્રશ્ન અમે એસપીજીની આગેવાનીમાં લડી રહ્યા છીએ. એટલે સરકાર પણ માને છે કે ખરેખર ખોટા લગ્ન થઈ રહ્યા છે અને એમાં કંઈક ના કંઈક સુધારો કરવો પડશે, કારણ કે એમને સુઝાવ માંગે છે. 1 મહિનાની અંદર તમારે જે પણ ધ્યાનમાં હોય તમે એમને વિગતો આપજો, તો એસપીજી અને બીજી બધી ઘણી બધી સંસ્થાઓ એમને પર્સનલ ઈમેલ દ્વારા, પત્ર દ્વારા અને રૂબરૂ મળીને પણ સુધારા સરકારશ્રીને આપ્યા છે. હવે રાહ જોઈએ છે સરકાર વહેલામાં વહેલી તકે સુધારો કરે છે કે નહીં. જો નથી કરતા તો ભવિષ્યની અંદર મને વિશ્વાસ છે કે આ એક જન આંદોલન સ્વરૂપે પણ આ કાર્યક્રમો બહુ મોટા પાયે ગુજરાતની અંદર થવાના છે. જી, હાલના સમયે એસપીજી સમાજના હિત માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે? જો એસપીજી હર હંમેશ જ્યારે પણ કુદરતી આફતોની અંદર, ચાહે ભૂકંપ હોય કે ચાહે કોઈ પૂર આવ્યું હોય કે ચાહે નાની મોટી કોઈ પણ કુદરતી આફત હોય,
તો એવા ટાઈમે એસપીજીના અમારા હજારો લાખો કાર્યકર્તાઓ સ્થળ ઉપર જઈ અને સેવા આપતા હોય છે. એના સિવાય અમે મોટા મોટા બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, આરોગ્યલક્ષી કાર્યો કરીએ છીએ, રમત ગમતના ઘણા બધા મોટા મોટા જેમ છે ક્રિકેટ ટુર્નામેન્ટ, વોલીબોલ ટુર્નામેન્ટ, આવી ઘણી બધી રમતો પણ કરતા હોઈએ છીએ. ચોપડા વિતરણ આજે તમે જોઈ શકો છો કે એસપીજી દ્વારા અમે સર્વ સમાજ માટે અમે રાહત દરે ચોપડા વિતરણનું પણ કામ કરીએ છીએ. એમ અમારા ધ્યાનમાં, અમારા એસપીજીના આગેવાનના ધ્યાનમાં કોઈ પણ સર્વ સમાજ માટેનું કંઈ પણ નુકસાન થતું હોય અને જો અમારા એસપીજીના આગેવાનને ધ્યાન બેસે કે અહીંયા કાર્ય કરવું પડે છે, વૃક્ષારોપણના પણ કાર્યક્રમ કરીએ છીએ. એમ પ્રજાલક્ષી ઘણા બધા એસપીજી દ્વારા કાર્ય કરીએ છીએ. અને સાથે સાથે પાટીદાર સમાજના જે આર્થિક રીતે નબળા લોકો છે એમને પણ એસપીજી દ્વારા લાખો રૂપિયાની સહાય અમે આ કરતા હોઈએ છીએ. તો એસપીજીમાં જે પણ ભાઈઓ બહેનો જોડાયેલા હોય અને એમને કોઈ પણ આર્થિક રીતે પ્રોબ્લેમ થાય કે એમના દીકરા દીકરીની ફીની બાબત હોય કે ચાહે આરોગ્યલક્ષી બાબત હોય કે વોટેવર, તો એસપીજી દ્વારા અત્યાર સુધી લાખો રૂપિયાની અને આવનારા સમયની અંદર કરોડો રૂપિયા આપવાની અમે એક સહાય યોજના કરી છે કે જેની મેમ્બરશિપ 1200 રૂપિયા છે, કે જે ભાઈ કે બેન 18 થી 56 વર્ષના હોય એ એસપીજીમાં જોડાઈ જાય એટલે દવાખાનું હોય કે ચાહે આરોગ્યલક્ષી કંઈ કામ હોય કે ચાહે એમના દીકરા દીકરીની ફી ભરવાની હોય કે આકસ્મિક કોઈ પણ પ્રકારે મૃત્યુ થાય ત્યારે અમારા હજારો લાખો સભ્યો ડાયરેક્ટ એના એકાઉન્ટની અંદર લાખો રૂપિયા આપવાની અમે સહાય યોજના લાવ્યા છીએ. જી લાલજીભાઈ, ભવિષ્યનું શું વિઝન છે એસપીજીનું? ભવિષ્યનું બેન અમારું વિઝન એવું છે કે અત્યારે જેમ અમારી જોડે લગભગ 30,000 થી વધારે સભ્યો છે, આવનારા સમયની અંદર આને અમે 1.25 કરોડ પાટીદાર સુધી લઈ જવા માંગીએ છીએ અને વિશ્વના તમામ પાટીદારોને જોડી અને જે પણ અમે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, જે સર્વ સમાજને પણ આ પ્રવૃત્તિની અંદર બધા જ લોકો આજે એવું ઈચ્છી રહ્યા છે કે ભાઈ અમે પણ એસપીજીની અંદર જોડાઈ અને સારી પ્રવૃત્તિ કરીએ. અને અમે જે કુદરતી આફતોથી લઈને જે પણ બ્લડ ડોનેશન કેમ્પ કે ચોપડા વિતરણ કે જે સેવાકીય કાર્યો કરીએ છીએ એમાં દરેક જ્ઞાતિનું અમને સમર્થન મળી રહ્યું છે. તો અમે પહેલા તો અમારી જ્ઞાતિના લોકોને જોડવા માંગીએ છીએ કે જો ગુજરાતના ફક્ત 1.25 કરોડ પાટીદાર આ યોજનાની અંદર જોડાય અને ધીરે ધીરે વિશ્વના તમામ લોકો જોડાશે, એ વખતે મને વિશ્વાસ છે બેન કે પાટીદાર સમાજની કોઈ પણ મુશ્કેલી અંદર ડંકાની ચોટ ઉપર કહું છું કે એસપીજીના કોઈ પાટીદારને ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દઈએ. જી લાલજીભાઈ, હાલ જે તમે ભાગેડુ લગ્નનો વિરોધ કરી રહ્યા છો, જો પાટીદાર સમાજના યુવાનો જે તમારા વિરોધનો વિરોધ કરે કે ભાઈ નહીં આ વાત ખોટી છે, તો આપનું શું પગલું હશે? બેન, હું એવું માનું છું કે જે સમજુ લોકો છે, આ સુધી અમે છેલ્લા 5 વર્ષથી અમારા જેટલા પણ જે આયોજન કરે, આવેદનપત્ર આપ્યા ગયા હોય કે કોઈ મોટી સભા હોય કે રેલી હોય, જ્યારે પણ ભાગેડુ લગ્નના વિરોધમાં અમે જ્યારે કંઈ પણ કાર્યક્રમ કરીએ છીએ તો એમાં મોટા ભાગની સંખ્યા યુવાનોની હોય છે, સાથે સાથે માતા પિતાની હોય છે. એટલે દરેક વર્ગ, નાનો મોટો દરેક વર્ગ, દરેક ઉંમરના લોકો આ ભાગેડુ લગ્નના વિરોધી છે. કારણ કે ભાગીને લગ્ન કરવા એ આપણી સનાતન સંસ્કૃતિના વિરોધમાં છે અને બધા જ લોકો આ ભાગેડુ લગ્નના વિરોધી છે. એટલા જ માટે એસપીજીના તમે જે પણ કાર્યક્રમ જોયા, ચાહે અમદાવાદનો હોય, ચાહે મહેસાણાનો હોય, ચાહે સુરતનો હોય, ચાહે ગાંધીનગરનો હોય કે ચાહે કોઈ પણ જગ્યાનો કાર્યક્રમ તમે જોશો તો એ બધા જ કાર્યક્રમો ખૂબ સફળ રહ્યા છે અને એમાં યુવાનોની સૌથી મોટી સંખ્યા હોય છે. એમાં માતા પિતા, દીકરીઓ, યુવાનો બધા જ લોકો આજે આ સફળ અમારો કાર્યક્રમ કર્યો હોય તો અમને કર્યો છે. એટલે ભાગેડુ લગ્નના વિરોધી છીએ. યુવાનો પણ સમજે છે કે પ્રેમ લગ્નના બિલકુલ અમે વિરોધી નથી. હાલ તો આપણે લાલજીભાઈ સાથે વાતચીત કરી, તેઓએ ખાસ કરીને કીધું કે તે પ્રેમ લગ્નના વિરોધી નથી પરંતુ ભાગેડુ લગ્નના વિરોધી છે. હાલ જે તેઓ સરકાર પાસે અનેક માંગણીઓ રાખી રહ્યા છે લગ્ન નોંધણીમાં ફેરફાર કરવા માટે, તેની સતત અમે તમને અપડેટ આપતા રહીશું. અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ. આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.